Again, welcome to all my dear students for video lecture series on CNC part programming of our subject computer aided manufacturing. In today's lecture, we will learn about how can we write a part program for thread cutting operation on CNC lathe machine. CNC lathe machine માં થ્રેડ કટિંગ કરવા માટેનો પાર્ટ પ્રોગ્રામ કેવી રીતે લખાય છે, કયા જી કોડનો ઉપયોગ થાય છે તે આજે આપણે આ વિડિયો લેક્ચરમાં શીખીશું. તો થ્રેડ કટિંગનો પાર્ટ પ્રોગ્રામ લખવા માટે આપણે એક ડાયરેક્ટ એક્ઝામ્પલ થ્રુ જ સમજીએ કે તમને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે. પ્રિપેર્ડ પાર્ટ પ્રોગ્રામ ટુ કટ થ્રેડ ઓન 50 mm લેન્થ, એટલે કે 50 mm લેન્થ ઉપર તમારે થ્રેડ બનાવવાના છે અને તેના પીચ આપવામાં આવ્યું છે 7.5 mm અને એની ડેપ્થ ઓફ કટ આપવામાં આવ્યું છે 0.46 mm. હવે હું એવું અઝ્યુમ કરું છું કે તમને અગાઉના સેમેસ્ટરની અંદર કન્વેન્શનલ લેથ મશીન ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરીને તમે થ્રેડ કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરો છો, કયા પેરામીટર કેવી રીતે કંટ્રોલ કરાય છે તે બધું જ તમને ખબર છે. ઓકે, નાવ આપણે થોડું થ્રેડની વાત કરીએ તો અહીંયા એક ઇમેજ આપવામાં આવી છે, એમાં તમને પીચ દર્શાવવામાં આવ્યું છે, તમને લેન્થ ઓફ અ થ્રેડ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. ઓકે, આઈ થિંક તમને લીડ એટલે શું એ પણ ખબર હશે. નાવ આપણે ત્યારે શું કરતા હતા, તો આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરતા હતા અને સિમ્પલ થોડી ડેપ્થ ઓફ કટ આપી અને આપણે કંટ્રોલ મેનરની અંદર તમારા ટૂલને અલોંગ ધી લેન્થ મૂવમેન્ટ આપતા હતા. ઓકે, તમે આઈ થિંક ઓટો ફીડ પણ આપતા હતા તમને જો યાદ હોય તો, અને પછી ટૂલને રિટ્રેક્ટ કરી પાછું જ એ પોઈન્ટ ઉપર એનું એક્યુરેટ પોઝિશનિંગ કરી પાછું થોડી ડેપ્થ ઓફ કટ આપી અને પાછું અલોંગ ધ લેન્થ આપણે ટૂલને ટ્રાવેલ કરાવતા હતા. આ રીતે આપણે થ્રેડનું મેન્યુફેક્ચરિંગ કર્યું હતું. હોપ તમને આ યાદ હશે. અને બીજી એક વસ્તુ કે થ્રેડ કટિંગની અંદર જે એક વખત તમે પ્રોફાઇલ જનરેટ કરો એ જ પ્રોફાઇલ ઉપર તમારું કટિંગ ટૂલ મૂવમેન્ટ થવું જોઈએ, અધરવાઇઝ તમને ખબર છે કે તમારા થ્રેડ તૂટી જશે. ઓકે, અને બીજી એક વસ્તુ કે તમને અહીંયા આપવામાં આવ્યું છે 0.46 ડેપ્થ ઓફ ધ થ્રેડ. ઓકે, તો આ જે 20 mm થશે એ તમને જો ટૂલની થ્રેડની જીઓમેટ્રી ખબર હોય તો 20 mm થશે તમારો મેજર ડાયામીટર. ક્લિયર? 1 મિનિટ. ઓકે, અહીંયા જ આપણે જોઈ લઈએ. 20 mm તમારો શું થશે? મેજર ડાયામીટર. અને તમને ડેપ્થ ઓફ ધ થ્રેડ આપવામાં આવી છે 0.46. તો અહીંયાથી જો તમે 0.46 લેશો, બરાબર છે, તો આ જે તમને ડાયામીટર મળશે સમથિંગ મળશે 90.54. ક્લિયર? તો આ જે તમને મળશે, તમને શું મળશે? માઇનોર ડાયામીટર. તો તમને એક્ઝામમાં ઘણી વખતે એવું પણ કહેવામાં આવશે કે મેજર ડાયામીટર આટલો છે અને માઇનોર ડાયામીટર આટલો છે, તો તમને ડેપ્થ ઓફ ધ થ્રેડ પણ તમને મળી જશે કેવી રીતે શોધવાની. ક્લિયર? અને તેનો ઉપયોગ કરી અને આપણે એક્સમાં ઇન્ક્રીમેન્ટલ ડેપ્થ આપીશું. તમે આગળ જોશો જેમ જેમ પાર્ટ પ્રોગ્રામ લખવાનું શીખશો CNC લેથ મશીનનો તેમ તેમ તમને આગળ ખબર પડી જશે. ક્લિયર? તમને બે વસ્તુ આપી શકે છે, મેજર ડાયામીટર પણ આપી શકે છે અને માઇનોર ડાયામીટર પણ આપી શકે છે. અહીંયા તમને શું આપ્યું છે? મેજર ડાયામીટર અને ડેપ્થ ઓફ ધ થ્રેડ. નાવ CNC લેથ મશીન ઉપર થ્રેડ કટિંગ કરવા માટેના પાર્ટ પ્રોગ્રામની અંદર આપણે શું શું ધ્યાન રાખવાનું છે અને કેવી રીતે લખાય તો એની વાત કરીએ. તો CNC લેથ મશીનમાં થ્રેડ કટિંગ કરવાના પાર્ટ પ્રોગ્રામમાં થ્રેડ કટિંગ માટે G33 કોડનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, G33 કોડ. ઓકે, બીજી વસ્તુ કે થ્રેડ કટિંગની સાથે સાથે તમારે મશીનને એ પણ કહેવું પડશે કે તમે કેવા ટાઈપના થ્રેડ મેન્યુફેક્ચર કરવા માગો છો, તેની પીચ કેટલી છે અને તેની ડેપ્થ ઓફ કટ કેટલી છે, એ પ્રોગ્રામરે મશીનને ઇન્સ્ટ્રક્શન આપવી પડશે. ત્રીજી વસ્તુ, સ્લાઇડની મૂવમેન્ટ તમારે જે જોબ ઉપર મેન્યુફેક્ચર કરવાનું છે તેની સાથે સિંક્રોનાઇઝ મેનરમાં તમારા સ્લાઇડને મૂવમેન્ટ આપવામાં આવે છે, તે પણ કંટ્રોલ સિસ્ટમ થ્રુ કંટ્રોલ કરવામાં આવે છે. ઓકે, બીજી એક વસ્તુ અલોંગ ધ લેન્થ, એટલે કે આ જે તમારી અલોંગ ધ લેન્થ જે તમારા ટૂલને એક્સિસ ફીડ આપવામાં આવે છે એ ફીડનું કંટ્રોલ એ કંટ્રોલ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે અને એ તમારું આધાર રાખે છે કે તમે પીચ કેટલી આપી છે અને
તમે સ્પિન્ડલની સ્પીડ શું રાખી છે એના આધારે કંટ્રોલ સિસ્ટમ ઓટોમેટિકલી એક્સિસ ફીડનું કેલ્ક્યુલેશન કરી અને એક્સિસ અલોંગ ધી એક્સિસ તમારા ટૂલને ફીડ આપશે. ઓકે. અને બીજી એક વસ્તુ હમણાં જ વાત કરી તે લાસ્ટ ટોપિક, થ્રેડ કટિંગમાં થ્રેડ કટિંગ involves repeated cutting of a profile. Each time the thread cutting should start from the same point. ઓકે, એનું રીઝન શું છે જે આપણે હમણાં જ વાત કરી છે. અને આ વસ્તુ પણ કંટ્રોલ સિસ્ટમ થ્રુ જ કંટ્રોલ કરવામાં આવે છે સીએનસી લેથ મશીન ઉપર. ઓકે. અને બીજી એક ખાસ વસ્તુ કે જ્યારે પણ આપણે પાર્ટ પ્રોગ્રામ લખીશું તો G33 કોડની સાથે આપણે એક બીજો વર્ડનો પણ અહીંયા ઉપયોગ કરીએ છીએ પીચ માટે. પીચ માટે આપણે કે વર્ડનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? અને કેવી રીતે કરીએ છીએ એ આપણે આ પાર્ટ પ્રોગ્રામમાં જોઈએ. ઓકે. સો તમારે અગાઉ આપણે વાત કરી તેમ 50 mm લેન્થમાં તમારે કેટલી ડેપ્થ ઓફ કટ આપવાની છે? 0.46 mm ડેપ્થ ઓફ કટ આપવાની છે. અને સાથે પીચ કેટલી છે? 0.75 mm પીચ છે તમારી. તો આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. અને બીજું અહીંયા આપણે પ્રોગ્રામ લખ્યો છે ઇન્ક્રીમેન્ટલ મોડમાં. બરાબર છે? કેમ કે આપણે એવરી ટાઈમ શું કરીશું? ટૂલને કોઈ એક પોઝિશન ઉપરથી અંદર લઈ જઈશું, અલોંગ ધ લેન્થ મુવમેન્ટ આપીશું, પાછું રિટ્રેક્ટ કરીશું, પાછું પોઝિશનિંગ કરીશું. ક્લિયર? તમે ટર્નિંગના ઓપરેશનમાં ફિનિશિંગ કટ માર્યો ત્યાં અલગ રીતે પ્રોગ્રામ લખ્યો હતો. ઓકે. બટ અહીંયા એક જ પોઝિશન ઉપરથી આપણે મુવમેન્ટ આપીશું, અલોંગ ધ લેન્થ, ધેન રિટ્રેક્ટ, ધેન પાછું પોઝિશનિંગ. ઓકે. સો ઇન્ક્રીમેન્ટલ મોડ, ડાયમેન્શન ઇન mm, ફીટ રેટ mm પર મિનિટ, એન્ડ ઓફ બ્લોક. ફર્સ્ટ આપણે ટૂલને પોઝિશનિંગ કર્યું x0 z10 એટલે કે z10 આ તરફ અને x0 એટલે એ પોઈન્ટ ઉપર, એન્ડ ઓફ બ્લોક. ધેન આપણે ટૂલને પોઝિશનિંગ કર્યું x25 z-5. ઓકે. x25 z-5 ઇન્ક્રીમેન્ટલ મોડ છે, યાદ રાખજો. એટલે કે તમે ફર્સ્ટ ટૂલનું પોઝિશનિંગ કર્યું, જસ્ટ મિનિટ, ટૂલનું પોઝિશનિંગ ક્યાં કર્યું? આ પોઈન્ટ ઉપર. x10. નાવ શું કર્યું? x25. સો 25 પોઝિટિવ ડાયરેક્શનમાં. સો આ પોઈન્ટ ઉપરથી x25 એટલે કે તમારું આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવશે. બરાબર છે? બંને તરફ ટોટલ એક્સિસ છે આ ડિસ્ટન્સ 10 ડાઉનવર્ડ 10 અપવર્ડ. સો 12.5 પણ તમે અહીંયા લઈ શકો. જસ્ટ આ તમારા અઝમ્પશન માટે છે. સો x25 અહીંયા આવશે અને આ જ પોઈન્ટથી z-5 એટલે કે તમારું ટૂલ -5 એટલે કે અંદરની તરફ જશે. ઓકે. ને ત્યાંથી નીચે કેટલું? 25 એટલે કે તમે તમારા ટૂલને આ પોઈન્ટ ઉપર પોઝિશનિંગ કરાવ્યું છે. નાઉ આઈ થિંક ધીસ ઇઝ ક્લિયર ફોર યુ. ફર્સ્ટ 3 બ્લોક. ધેન G01 x-5.2. ઓકે. x-5.2 એટલે આ પોઈન્ટ ઉપરથી એક્સ એક્સિસમાં -5.2 તમારું 25 ઉપર છે, z5 ઉપર છે. ઓકે. સો 25 થી 5 એટલે તમારું ક્યાં આવશે? જોઈ શકો છો તમે, આ તમારું કેટલું છે? 20. તમે શું આપ્યું? 5.2 એટલે તમારું ટૂલ -2 mm અંદરની તરફ. ઓકે. એટલે તમારું ટૂલ આ પોઈન્ટ ઉપરથી આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવશે. અને બીજી એક વસ્તુ, ડેપ્થ ઓફ કટને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે. ટોટલ 0.46 mm છે, એને 0.2 mm, 0.2 mm અને 0.06 mm ટોટલ 3 ડેપ્થ ઓફ કટ આપી છે. 0.2 પ્લસ 0.2 પ્લસ 0.06 mm એટલે 0.46 mm. એટલે આપણે 3 ઇન્ક્રીમેન્ટમાં પહેલાં ટૂલને 0.2 mm અંદર લઈ જઈશું, પછી પાછું 0.2 mm અને ધેન અગેન પાછું જે બચી તે ડેપ્થ ઓફ કટ આપણે આપીશું. એટલે 3 ઇન્ક્રીમેન્ટ સ્ટેપમાં આપણે ડેપ્થ ઓફ કટ અચીવ કરીશું. તો એટલા માટે જ N40 બ્લોકમાં ડિફાઇન કર્યું x-5.2 એટલે x25 z-5 થી ઇન્ક્રીમેન્ટલ મોડમાં માઇનસ એટલે કે ઉપરની તરફ તમારું ટૂલ આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પહોંચી ગયું. ઓકે. ધેન G00
N50 નંબરનો બ્લોક તમારું થ્રેડ કટિંગ સાયકલ સ્ટાર્ટ થશે G33 Z-55 એટલે કે 55 Z5 થી 55 એટલે કે તમારું ટૂલ 50 સુધી પહોંચી ગયું, ટોટલ 50 અને આ તરફ 50 છે. સો તમારું ટૂલ આ પોઈન્ટ ઉપર પહોંચી ગયું. સાથે હમણાં જ વાત કરી તેમ આપણે શું ડિફાઇન કરવાનું કે તમારી પીચ કેટલી છે 0.75. આ વેલ્યુ આપશો એટલે સિંક્રોનાઇઝ મેનરમાં તમારા ટૂલને મૂવમેન્ટ મળશે, સાથે સાથે એક્સિસ ફીડ બંને વસ્તુ કંટ્રોલ સિસ્ટમ કેલ્ક્યુલેટ કરી અને ટૂલને મૂવમેન્ટ આપશે અલોંગ ધી લેન્થ. ઓકે, અને પછી એના પછીનો બ્લોક છે G00X5.2 એટલે ટૂલ પાછું રિટ્રેક્ટ થશે એન્ડ ધેન Z55 એટલે ટૂલ તમારું આ પોઈન્ટ ઉપર આવી જશે. ઓકે, તો આ જ વસ્તુ આપણે જોઈએ. જુઓ કેવી રીતે આવે છે કે ટૂલ X25 અહીંયા પોઝિશનિંગ કર્યું, ધેન X-5.2 એટલે અંદર ગયું તમારું ટૂલ, ધેન -55 પાછું રિટ્રેક્ટ થયું અને પાછું અહીંયા પોઝિશનિંગ થઈ ગયું. ઓકે, સેકન્ડ સ્ટેપ અગેન તમે શું કરશો, આ જ પોઈન્ટ ઉપરથી આપશો -5.4 એટલે પાછું 2 mm અંદર જશે. ટૂલ તમારું ક્યાં છે X25 mm, ત્યાંથી -5.4 એટલે અહીંયા તમારું 20 છે, ત્યાંથી પાછું 0.2 mm એટલે અહીંયા કશે 0.2 mm. આ જસ્ટ તમારા એક્સપ્લેનેશન માટે છે. ઓકે, સો ટૂલ તમારું આ પોઈન્ટ ઉપરથી આ પોઈન્ટ ઉપર પહોંચી ગયું એન્ડ ધેન G33 તમે કોડ આપશો એટલે અને તમે પીચ ડિફાઇન કરશો અને સ્પિન્ડલ સ્પીડ ડિફાઇન છે એટલે એક્સિસ ફીડ અને ટૂલની મૂવમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ જોબ એ કંટ્રોલ સિસ્ટમ કેલ્ક્યુલેટ કરશે અને Z-55 આપ્યું એટલે ટૂલ તમારું એક્સિસથી 5 mm ઝેડમાં પોઝિટિવમાં છે. -55 આપશો એટલે એ જ પોઈન્ટ ઉપરથી 50 સુધી પહોંચી જશે અને આ જે આખી મૂવમેન્ટ છે તે કંટ્રોલ સિસ્ટમ કેલ્ક્યુલેટ કરશે. અને બીજી એક વસ્તુ આપણે વાત કરી તેમ એક જ પ્રોફાઇલ ઉપર કટ વાગવી જોઈએ અને તે પણ આપણું કંટ્રોલ સિસ્ટમ પણ જાતે જ તમારું કંટ્રોલિંગ કરે છે. ઓકે, સો તમારું ટૂલ આ રીતે મૂવમેન્ટ થશે. ધેન રિટ્રેક્ટ તમારો બ્લોક નંબર N100. ઓકે, પાછું તમારું ટૂલ અહીંયા આવી જશે. સો આઈ થિંક ધીસ ઇઝ ક્લિયર ફોર યુ. જોઈ શકો છો તમે G00X5.2. ઓકે, ધેન અગેન આપણે પાછું મૂવમેન્ટ આપવાની છે. હવે કેટલું બચ્યું આપણું, હવે આપણું કેટલું બચ્યું 0.2 mm નો કટ વાગી ગયો, પછી પાછો 0.2 mm નો કટ. સો આપણું જો તમે બીજો કટ તમે જોઈ શકો છો. હવે આપણું બચ્યું 0.06 mm નો કટ. ટૂલ ક્યાં છે તમારું આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર. સો તમારે ડેપ્થ ઓફ કટ આપવાની -5.46. ઓકે, અને G33 કોડ આપશો એટલે ટૂલ આ પોઈન્ટ ઉપરથી કંટ્રોલ્ડ મેનરની અંદર તમારો ફાઇનલ ડેપ્થ ઓફ કટનો થ્રેડ કટ કરી પાછું રિટ્રેક્ટ થઈ પાછું એની પોઝિશન ઉપર આવી જશે. સો નાઉ આઈ થિંક તમને ક્લિયર હશે G33 કોડ કેવી રીતે વર્ક થાય છે. અને લાસ્ટ N140 બ્લોકની અંદર આપણે સિમ્પલી ઇન્ક્રીમેન્ટલ મોડ છે એટલે X6Z55 એટલે ટૂલને જોબથી દૂર લઈ ગયા અને M30 એટલે કે તમારો મશીન સ્ટોપ. ઓકે, ક્લિયર કેવી રીતે થ્રેડ કટ કરવામાં આવે છે G33નો ઉપયોગ અને CNC લેથની અંદર કંટ્રોલ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે અને કેવી રીતે કેલ્ક્યુલેશન કરે છે. ઓકે, હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.